નમસ્તે બાળકો, આજે આપણે સાંભળીશું એક મજાની વાર્તા. વાર્તાનું નામ છે ચાર મિત્રો અને ખજાનાની શોધ. ચાલો શરૂ કરીએ. એક સમયની વાત છે. ઘણું દૂર એક મોટું, હરિયાળું અને ખુશનુમા જંગલ હતું. જંગલમાં ચીડિયા ચહકતી હતી, હવા મીઠી રીતે વહેતી હતી અને પ્રાણીઓ હસતા પોતાની દુનિયામાં મસ્ત હતા. આ જંગલમાં ચાર ખાસ મિત્રો રહેતા હતા. સૌથી પહેલું હતું સસલું. સસલું ખૂબ ચપળ હતું. એને દોડવું, કૂદકો મારવો અને રમવું બહુ ગમતું. સસલું હંમેશા બોલતું, હું તો બધાથી ઝડપી છું. પણ સસલું દિલથી બહુ ભલું અને દયાળુ પણ હતું. બીજો મિત્ર હતો કાગડો. કાગડો ઊંચે ઉડતો અને બધું દૂરથી જોઈ શકતો. એ બહુ સમજદાર હતો. કોઈ મુશ્કેલી આવે તો સૌપ્રથમ વિચાર કાગડો જ કરતો. એ હંમેશા કહેતો, જુઓ, સાંભળો અને પછી નિર્ણય લો. ત્રીજો મિત્ર હતો ઉંદર. ઉંદર નાનું હતું પણ ખૂબ બુદ્ધિશાળી હતું. નાના રસ્તાઓ, છુપાયેલા માર્ગો અને મુશ્કેલ ગૂંચવણો ઉંદર સરળતાથી ઉકેલી લેતું. એ હસીને બોલતું, નાનો હોવ એટલે કમજોર હોવું જરૂરી નથી. ચોથો મિત્ર હતો કાચબો. કાચબો ધીમો ચાલતો પણ ક્યારેય થાકતો નહીં. તે ખૂબ શાંતિપ્રિય અને ધીરજવાળો હતો. કોઈ ઉતાવળમાં નિર્ણય નહોતો લેતો. એ કહેતો, ધીમે ચાલીએ પરંતુ સાચા રસ્તે ચાલીએ. એક અજબ દિવસ. એક સુંદર સવાર હતી. સૂરજ ધીમે ધીમે ઉગતો હતો. કાગડો ઊંચા વૃક્ષ પર બેઠો હતો. અચાનક પવનમાં કંઈક ઉડતું દેખાયું અને મોઢામાં પકડી લીધું. આ શું હશે? કાગડો બોલ્યો. એ એક જૂનો કાગળ હતો. બધા મિત્રો ભેગા થયા. ઉંદરે કાગળ ધ્યાનથી વાંચ્યો. ખજાનાનો નકશો. કાગળમાં લખેલું હતું, જે કોઈ ચાર મિત્રો સાથે હિંમત, સમજદારી અને ધીરજથી ચાલશે તે જંગલના જૂના વડના વૃક્ષ પાસે ખજાનો શોધી શકશે. સસલું ખુશ થઈ જોરથી બોલ્યું, ચલો, આપણે ખજાનો શોધવા જઈએ. કાચબો હળવેથી બોલ્યો, પણ યાદ રાખજો, સાથે રહીશું. બધાએ એકસાથે કહ્યું, હા. સફરની શરૂઆત. ચારેય મિત્રો જંગલની અંદર આગળ વધ્યા. પંખીઓ ગાઈ રહ્યા હતા, પણ રસ્તો સહેલો નહોતો. પહેલી મુશ્કેલી, નદી. થોડી વારમાં એક મોટી નદી આવી. પાણી જોરથી વહેતું હતું. સસલું ડરીને બોલ્યું, હું તો પડી જઈશ. કાગડો ઉપરથી ઉડીને બોલ્યો, પાણી વધારે ઊંડું નથી, પણ સાવચેતી જોઈએ. કાચબો બોલ્યો, તમને બધા મિત્રોને હું લઈ જઈશ. એક એક કરીને બધા કાચબાની પીઠ પર બેઠા. ધીમે ધીમે કાચબો તરતો ગયો અને સૌ સુરક્ષિત પાર પહોંચ્યા. બીજી મુશ્કેલી, ઊંચું ઘાસ. આગળ બધે ઊંચું ઘાસ હતું. કંઈ દેખાતું નહોતું. સસલું ઊંચો કૂદકો મારે અને બોલે, અહીંથી રસ્તો છે. કાગડો ઉપરથી નજર રાખે. ઉંદર જમીન પાસેથી માર્ગ શોધે. સૌ સાથે ચાલ્યા. ત્રીજી મુશ્કેલી, અંધારી ગુફા. અચાનક પથ્થરની અંધારી ગુફા આવી. બધાને થોડો ભય લાગ્યો. ઉંદર બોલ્યો, ડરો નહીં, હું પહેલા જઈશ. ઉંદર અંદર ગયો. થોડી વારમાં બહાર આવી બોલ્યો, અંદર સુરક્ષિત છે. બધા હિંમત મેળવી આગળ વધ્યા. અંતે તેઓ એક વિશાળ વડના વૃક્ષ પાસે પહોંચ્યા. વૃક્ષ ખૂબ જૂનું હતું. સસલાએ ખોદવાનું શરૂ કર્યું. ઉંદર મદદ કરવા લાગ્યો. કાગડો બહારથી નજર રાખી રહ્યો હતો. કાચબો ધીરજથી બધાને ઉત્સાહ આપી રહ્યો હતો. થોડી વાર પછી લાકડાનું પેટારું મળ્યું. બધા ઉત્સાહમાં આવી ગયા. પેટારું ખોલ્યું તો અંદર મીઠા ફળ, મધ અને એક સંદેશ.
સંદેશમાં લખેલું હતું, સાચો ખજાનો સોના ચાંદીમાં નથી, પરંતુ મિત્રતા, સમજદારી અને ટીમવર્કમાં છે. ચારેય મિત્રો હસ્યા, એકબીજાને ગળે લગાવ્યા. વાર્તાનો સાર: સાથે મળીને કામ કરીએ તો દરેક મુશ્કેલી સરળ બની જાય. મિત્રતા સૌથી મોટો ખજાનો છે. ધીરજ સાથે બુદ્ધિ અને સહકાર એટલે સફળતા. જો તમને સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્માઇલ કિડ્સ, લર્ન, લાફ એન્ડ ઇમેજિન.